હું છું દીપા આચાર્ય રાવલ અને લઈને આવી છું મિરર વર્ક ડે 13. દિવસની શરૂઆત પ્રેમથી કરો. દિવસની શરૂઆત પ્રેમથી કરી હોય ને તો આખો દિવસ સારો જાય છે. એટલે તમારે શરૂઆતમાં શું કરવાનું છે? દિવસની શરૂઆતમાં ભાગદોડી વાળું વિચાર્યા વિના કે એવું વિચાર્યા વિના કે અરે યાર દિવસ ચાલુ થઈ ગયો, હવે પાછું બધું કરવું પડશે, એ નેગેટિવિટી નથી લઈ આવવાની. તમારે શું કરવાનું છે? બેડ પર બેસવાનું છે, થોડી સેકન્ડ અને કહેવાનું છે ગુડ મોર્નિંગ. યસ, દિવસ સ્ટાર્ટ થઈ ગયો. આજે બધું સારું થવાનું છે. આજનો દિવસ મંગલમય જશે, મારા કાર્યો પૂર્ણ થશે. આવું બેડ ઉપર બેસી અને કહેવાનું છે, મનમાં વિચારવાનું છે, થોડી મિનિટ પોતાની સાથે ગાળવાની છે, બરોબર? પછી તમે ઊભા થશો, પછી અરીસા સામે જોવાનું અને જે વ્યક્તિ તમારી સામે, સુંદર વ્યક્તિ તમારી સામે ઊભું છે ને, એને કહેવાનું આઈ લવ યુ સો મચ. મને તારા ઉપર ગર્વ છે અને આજનો તારો દિવસ ખૂબ જ સારો જશે. આવું કરવાનું. અને અડધી કલાક કે કલાક તમે તમારા માટે ગાળો. કોઈ કસરત કરો, પ્રાર્થના કરો, મેડિટેશન કરો. ફક્ત અડધી કલાક તમે તમને આપશો ને શરૂઆતની, તોય તમારો આખો દિવસ સારો જ જશે, બરાબર? એટલે તમે જે ઉઠતા હો ને એને અડધી કલાક કે 15 મિનિટ પહેલાં ઉઠી જાઓ, તમને ટાઈમ આપવા માટે. તમે તમને ટાઈમ આપો, બરાબર? એટલે દિવસની શરૂઆત કેમ કરવાની છે તમારે? એકદમ પ્રેમથી. અને શું કહેવાનું છે અરીસામાં જોઈને? આઈ લવ યુ, આઈ એમ બ્લેસ્ડ, અને બધું સારું જ થશે. ઓકે, બાય.